ગુડ મોર્નિંગ, સ્વાગત છે આપનું ઓપનિંગ કેપિટલમાં. હું યશ આપની સાથે. ગઈકાલે જે રીતે રેકોર્ડ પર રેકોર્ડ બનાવ્યા છે, 6 પર 6 ફટકારી છે માર્કેટે. આજે શું થશે તે સમજવું જરૂરી છે. ઇન્ટરનેશનલ માર્કેટ્સ તો એકદમ સુસ્ત શાંત છે. બધા જ સંકેતો પર નજર કરીએ, પણ પહેલા હેડલાઇન્સ તો જોઈ લઈએ. આ હેડલાઇનના પ્રાયોજક છે ચારુસેટ યુનિવર્સિટી. ચૂઝ ચારુસેટ, ચૂઝ સક્સેસ. ગ્લોબલ માર્કેટથી મિશ્ર સંકેતો. ગઈકાલે અમેરિકી માર્કેટ હતા બંધ. ડાઉ ફ્યુચર્સના આંકડા રહેશે ફ્લેટ. ગિફ્ટ નિફ્ટીમાં 20 અંકનો વધારો. એશિયન માર્કેટમાં કારોબારની મિશ્ર શરૂઆત. નિક્કેઈમાં 0.5%ની નરમાશ. PNF હાઉસિંગ ફાઇનાન્સમાં 830 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય. PNB હાઉસિંગ ફાઇનાન્સમાં એશિયન ઓપોર્ચ્યુનિટી ફંડ અને જનરલ એટલાન્ટિક વેચી શકે છે 4%થી વધુનો હિસ્સો. સફાયર ફૂડ્સમાં બોર્ડે સ્ટોક વિભાજન માટે આપી મંજૂરી. એક શેરને 5 શેરમાં વિભાજિત કરવામાં આવશે. માસ ફાઇનાન્શિયલે 400 કરોડનો QIP લોન્ચ કર્યો. QIPની ઇન્ડિકેટિવ પ્રાઇસ ₹286.25 પર શેર. પ્રી બજેટ બેઠકનું શરૂ થયું આયોજન. ફિનાન્શિયલ સેક્ટર અને કેપિટલ માર્કેટ સાથે મીટિંગ થશે નિર્મલા સીતારમણ સાથે. અને આ સાથે જ આવો સીધા અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર જઈએ અને સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું સેટઅપ. ગઈકાલે તો જે રીતે તેજી જોવા મળી છે તે કંઈક અલગ જ લેવલની તેજી હતી અને તેમાં ભારતીય માર્કેટ્સે પૂરું જે છે તે આનંદ ઉઠાવવાની કોશિશ કરી. પણ આજે હવે આપણે સમજી રહ્યા છીએ તે પ્રમાણે ભારતીય માર્કેટ્સ થોડી સુસ્ત શરૂઆત કરશે. 20 પોઈન્ટ ગિફ્ટ નિફ્ટી બતાવે છે કે મામૂલી મજબૂતી સાથે શરૂઆત થાય. અને સ્વાભાવિક છે, હવે આટલા જ સમયથી તમે પાછલા સોમવારથી એક મંગળવાર બાકાત કરો તો આટલા દિવસોથી આપણે પાછલા અઠવાડિયાના 4 દિવસો અને મંગળ બુધ અને આજે હવે ગુરુવાર, એટલે તમે જુઓ છો ઓલમોસ્ટ 7 દિવસથી તો રોજ નવા રેકોર્ડ હાઈઝ બની રહ્યા છે નિફ્ટીમાં. ગઈકાલે પણ બન્યા. તો હવે થોડો થાક ખાવો જરૂરી છે. આજે લગભગ કન્સોલિડેશન થવું જોઈએ. બંને સાઈડના સ્વિંગ્સ મળવા જોઈએ તેવું હાલની સ્થિતિને જોતા તો આપણને લાગી રહ્યું છે. વાત થઈ રહી છે નિફ્ટીની. બેંક નિફ્ટીમાં હજુ પણ મે બી પોસિબલ છે થોડા ફાયરવર્ક્સ અને ત્યારબાદ કદાચ પોસિબલ છે કે પ્રોફિટ બુકિંગ આવે, કેમ કે મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ. તો આવો વિદેશી રોકાણકારોનું સેટઅપ તમને સમજાવી દઈએ. સૌથી પહેલાં FII શું કહી રહ્યા છે, તેમણે ગઈકાલે શું કર્યું તે સમજવું જરૂરી છે, કારણ કે આપણને આ આંકડાઓ જે છે તે ખાસ બહુ મહત્વપૂર્ણ આજના દિવસે જોવા મળશે. તો તમે જુઓ છો તે પ્રમાણે 7,908 કરોડ રૂપિયા આસપાસની મેજર ખરીદદારી તેઓ કરીને ગયા છે. એટલે આ સ્થિતિ ખાસ તમે ધ્યાનમાં રાખો. 7,908 કરોડ રૂપિયા આસપાસની મેજર ખરીદદારી તેમના તરફથી થઈ રહી છે. અને સામે તમે DIS જુઓ તો તેમણે પણ 7,107 કરોડ રૂપિયાની ખરીદદારી કરી છે. આ બે બહુ મહત્વપૂર્ણ આંકડા. તમે 8,000 કરોડ રૂપિયાની ખરીદદારી વિદેશી રોકાણકારોની જુઓ છો કેશ માર્કેટમાં, અને 7,000 કરોડ રૂપિયાની ખરીદદારી તમે જુઓ છો તે છે સ્થાનિક રોકાણકારોની. બંને મળીને ખાનગી બેંક્સમાં પૈસો ઠાલવ્યો છે રીતસર. 8,000 કરોડ અને 7,000 કરોડ, એટલે તમે જુઓ છો ઓલમોસ્ટ 15,000 કરોડ રૂપિયા ગઈકાલે કેશ માર્કેટમાં ઠલવાયા છે. અને એટલે જ બેંક નિફ્ટીમાં આટલું સારું એક્શન હતું, કદાચ નિફ્ટીમાં નહોતું. તો આ સ્થિતિ. પછી તમે આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ. ઇન્ડેક્સ ફ્યુચર્સમાં 4,356 કરોડ રૂપિયા આસપાસની ખરીદદારી તમને અહીંયા જોવા મળી રહી છે. એટલે આ પણ એકંદરે જોવા જાઓ તો સારી વાત છે. 4,356 કરોડ રૂપિયા આસપાસની ખરીદારી ઇન્ડેક્સ ફ્યુચર્સમાં થઈ છે. ગઈકાલે બેંક નિફ્ટી એક્સપાયરી હતી, તેમ છતાં પણ તમે જુઓ છો. અને ઓપ્શન્સમાં એટલા માટે જ તમને વેચવાલી જોવા મળશે, કારણ કે બેંક નિફ્ટી એક્સપાયરી હતી અને આવી સ્થિતિમાં તમને લિમિટેડ રેન્જમાં જે છે તે અહીંથી ખાસ કારોબાર થતા જોવા મળ્યા. એટલા માટે 4,356 કરોડ રૂપિયા આસપાસની તમને જોવા મળે છે અહીંયાથી ખાસ ખરીદદારી, અને અહીંયા 7,951 કરોડ રૂપિયાની વેચવાલી. પછી તમે આવો 942 કરોડ રૂપિયા આસપાસના સ્ટોક ફ્યુચર્સ જે છે તે વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે. હવે અગેન આમાં ખાનગી બેંક્સ પર સૌથી વધારે ફોકસ આપણા સૌ કોઈનું રહ્યું છે, બિકોઝ ખાનગી બેંક્સમાં જ મેજર તમને પરિસ્થિતિ બનતી જોવા મળી હતી. અને તમે આવો અહીંયાથી સ્ટોક ઓપ્શન્સ પર 105 કરોડ રૂપિયા આસપાસના તેઓ ખરીદીને ગયા. હવે આવો તમે વિક્સ પર. ગઈકાલે વિક્સમાં ફરી એકવાર વધારો થયો છે. બહુ ચિંતાનું કારણ નથી એટલા માટે, કારણ કે કેશ માર્કેટમાં 15,000 કરોડ રૂપિયા નેટ જો એડ થયા હોય, ફ્યુચર્સ એડ થયા હોય, સ્ટોકમાં આટલું સારું એક્શન, તો વિક્સમાં થોડું ઘણું એક્શન તો આવે જ, તે વાત સારી છે. પણ નિફ્ટીનો ગઈકાલનો ક્લોઝ જે છે તમારો 23,516નો, તે થોડી ચિંતા બતાવે છે અહીંયાથી ખાસ. સો એને લઈને કન્સર્ન્સ રહેશે. આવો હવે તમે નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર સમજીએ કે ગિફ્ટ નિફ્ટી જ્યારે મામૂલી એવો 21 પોઈન્ટનો વધારો બતાવે છે તો ડેલી ચાર્ટ્સ પર તમારા માટે શું સેટઅપ બની રહ્યું છે. તમે ખાસ આટલી જે સ્ક્રીન છે તેના પર જો ફોકસ કરો અહીંયાથી લઈને આટલા સુધી, તો આપણે આ ચૂંટણી પછી જે એક્ઝિટ પોલના આંકડાઓ આવ્યા અને પછી જે તેજી જોઈ, પછી શાર્પ વેચવાલી તમને જોવા મળી.
પછી તમે હવે ધીરે ધીરે આટલા દિવસો જુઓ છો, જેમ મેં વાત કરી તેમ સોમવાર પાછલા અઠવાડિયાનો, પછી બુધવાર, ગુરુ, શુક્ર અને ત્યારબાદ મંગળ અને બુધ, આટલા દિવસથી તમે દરરોજ નિફ્ટીમાં તેજી જુઓ છો, રેકોર્ડ હાઈઝ જુઓ છો, ઉપલા સરોથી વેચવાલી ફરી એકવાર આવી જાય છે. આવી સ્થિતિમાં પોસિબલ છે આજે પણ ફરી એકવાર મામૂલી મજબૂતી સાથે ખુલ્યા બાદ વેચવાલી તો આવશે જ, તે વાત પાક્કી છે. કારણ કે આટલા દિવસથી જેટલા પણ આપણે ઉપર જઈએ છીએ નીચે તો આવી જ જઈએ છીએ. તમારા સપોર્ટ એરિયા આજે 10 દિવસની EMA હિસાબથી બને છે તે 23,271ના છે. આવી સ્થિતિમાં 23,271 આજના દિવસ માટે એક વખત બોટમ બને જો કોઈ જગ્યા ખુલે છે તો, પણ 23,400 બહુ મહત્વનો સપોર્ટ છે. આપણે જેમ જોયું તેમ 23,516નો તમારો ક્લોઝ છે, તેની સામે થોડા નીચેની તરફ આવીએ આપણે તો તમને પરિસ્થિતિ બને 23 અહીંયા આ 400 પહેલાં તો અને પછી 271, એટલે નેટ આજના દિવસે પોસિબલ છે લગભગ 200 પોઈન્ટ આસપાસના ઘટાડાની રેન્જ બને. ફૂલ સ્ક્રીન આવો ફરી એકવાર, તેમાં તમને સમજવા મળે છે કે જે રીતે વોલ્યુમ્સ બન્યા હતા અને ત્યારબાદ તમારો ઘટાડો, એટલે પહેલાં તો નેટ 200 પોઈન્ટના ઘટાડાની તૈયારી આજે રાખવી જોઈએ. જો કોઈ ઘટાડાની તમે વિચારણા કરો છો તો એટલીસ્ટ 300 સુધી, એટલે 500થી લઈને 300 સુધીની રેન્જ નીચે તરફ બને છે. ઉપર શું તો ઉપર તમારા રેકોર્ડ હાઈ જે ગઈકાલે બની ગયા હતા તે તમારા માટે હવે અવરોધ બનવા જઈ રહ્યા છે. અહીંયાથી ખાસ એ છે 23,600 ને ઉપર જે છે તે ખાસ અવરોધ આવ્યો, ફરી એકવાર ત્યાંથી વેચવાલી આવી. સો એક સમયે ઉપરના સ્તરો પર તમે એને રેઝિસ્ટન્સ તરીકે પણ સમજો, અને સાથે સાથે 23,589નો જે સુપર ટ્રેન્ડ છે જેને નીચે ફરી એકવાર આપણે ક્લોઝ આપ્યું, સુપર ટ્રેન્ડ પણ તૂટ્યું નથી, એટલે મારા માટે 23,600 જે છે તે ઉપર તરફની સીલિંગ છે. પોસિબિલિટીઝ છે કે થોડો ઘટાડો આવે અને ઉપરના સ્તરો પર 600ની ઉપર જવા પર ફરી એકવાર જે છે તે પોસિબલ છે 700 સુધી તો મિનિમમ જઈએ. હવે આ એવી સ્થિતિ છે, ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે બેંક નિફ્ટીમાં નફો વસૂલી લો અને પછી લાંબી તેજી આવી હતી. આ એવી સ્થિતિ છે કે અનપ્રેસિડેન્ટેડ છે. આમાં ઉપરના તરફના લેવલ્સ કાઢવા બહુ જ મુશ્કેલ છે, કારણ કે ઉપરના સ્તરો પર તમને પછી રેઝિસ્ટન્સનો વર્ચ્યુઅલી ખ્યાલ નથી. નીચે તમને ક્લિયરલી દેખાય છે સપોર્ટ ક્યાં છે, એટલે સપોર્ટની આપણે વાત કરી શકીએ, પણ ઉપરની તરફ પછી ખાલી અંધારામાં તીર છોડવા જેવી વાત છે, તો એ કરવાનો કોઈ મતલબ નથી. એટલે તમારી પાસે જો લોંગ પોઝિશન હોય તો બુક કરવું જોઈએ, એટલીસ્ટ 600 પર તો કરી લેવું જોઈએ, અને મેક્સિમમ 700ના ચાન્સીસ બને, એનાથી વધારે નહીં. એક્સપાયરી છે, બંને તરફના મૂવ્સ આવે. આવો હવે 15 મિનિટના ચાર્ટ્સ પર. 15 મિનિટના ચાર્ટ્સ પર તમને જોવા મળશે કે આજના દિવસે ભરપૂર એક્શન, ગઈકાલના દિવસે ભરપૂર એક્શન તમને જોવા મળ્યું. દિવસની શરૂઆત અહીંયાથી તમારા ખાસ જોવા મળી. આપણે રેકોર્ડ હાઈ સાથે જ ખુલ્યા હતા અને પછી શાર્પ ડિક્લાઇન તમને આવતું જોવા મળ્યું. હવે એ જે ઘટાડો આવ્યો હતો એ ઘટાડામાંથી ફરી એકવાર તમે જુઓ છો કે ફરી તમને સારી એવી તેજી આવતી જોવા મળી. હવે એ તેજીમાં ધીરે ધીરે સપોર્ટ લઈ અને અહીંયાથી પછી જબરદસ્ત એક્શન આવ્યું અને નવા રેકોર્ડ હાઈઝ જે આપણે વાત કરી હતી 650ને પણ ઉપરના બનેલા છે. સો 23,650 તમારા માટે એ સીલિંગ છે, અને એના ઉપર હજુ બીજા 50 પોઈન્ટ આપી દો એટલે 700 બની જાય. 23,700 મેક્સિમમ તમારા માટે જગ્યા બને છે, એનાથી વધારે નહીં. તો આ સ્થિતિ ખાસ તમારા માટે બને છે. ગઈકાલે ત્યાંથી જ વેચવાલી આવી હતી, તો આજે પોસિબલ છે એક વખત તેને અટેમ્પ્ટ કરવાની ટ્રાય કરે, 20 પોઈન્ટની મજબૂતીના ચાન્સીસ છે તો, પણ શરૂઆતમાં તો વેચવાલી આવશે તે વાત પાકી જ છે. નીચે 200 પોઈન્ટ માટેની આપણે વાત કરી છે, એટલીસ્ટ 23,300 સુધી આવવાના ચાન્સીસ બની રહ્યા છે. આ વાત થઈ નિફ્ટીની. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી તમને સમજવા મળે છે ફાઇટ જે છે તે અહીંયા 23,500 પર છે. મેજર સપોર્ટ તમારા 23,000 પર આવી રહ્યા છે. સૌથી મોટી ઇમારત ત્યાં ઓલમોસ્ટ 1 કરોડથી પણ વધુના ઓપન ઇન્ટરેસ્ટ તમને ત્યાં બનતા જોવા મળી રહ્યા છે. 23,500 પર ફાઇટ નેક ટુ નેક છે. 50 લાખ આસપાસના ઓપન ઇન્ટરેસ્ટ અહીંયા. 23,600 પર બોર્ડર એરિયા આવી જાય છે. 23,600 ને ઉપર હજુ 50 પોઈન્ટ અને 100 પોઈન્ટ ગણી લો તો 23,700 મેક્સિમમ, એનાથી ઉપર જવાના ચાન્સ નથી. અને નીચેની તરફ તમે જુઓ તો 23,400, 300 આ બધા સપોર્ટ બને છે. કોન્ફિડન્ટ સેલિંગ ત્યાં થયું છે 23,000 પર, અને આ તરફ કોન્ફિડન્ટ રાઇટિંગ અહીંયા થયું છે, તે છે કોલ રાઇટિંગ ઓલમોસ્ટ 24,000 પર. તો તમે સ્પ્રેડ જુઓ, 1000 પોઈન્ટનો સ્પ્રેડ છે. એટલે નિફ્ટી જે છે તે ગઈકાલે આપણે જે વસ્તુ બેંક નિફ્ટીમાં મિસ કરી ગયા હતા આજે ન કરવી જોઈએ. નિફ્ટી જે છે તે 1000 પોઈન્ટની રેન્જમાં અહીંયા રાઇટિંગ થયું છે, હેવી રાઇટિંગ ઇન્ફેક્ટ થયું છે. અને આજે જે રીતે ખુલીશું આપણે તો 600 પર મને એવું લાગે છે કે 600 પર વધારે રાઇટિંગ થશે શરૂઆતમાં. એટલે ટાર્ગેટ જે છે તે 600 અને આ તરફ તમે 400 ને રાખો. જો કદાચ સ્પ્રેડ પણ બનાવવો હોય તો તમે એ રીતે બનાવી શકો છો, બિકોઝ જો વન સાઇડેડ મૂવ, કેમ કે 1000 પોઈન્ટની રેન્જ છે, જો વન સાઇડેડ મૂવ આવે છે તો પણ તમે બંને તરફ જે છે તે કમાવાના ચાન્સીસ તમારા માટે બને છે એક વખત. સો તમે આ 200 પોઈન્ટની રેન્જ જે છે તે અહીંયાથી 400થી 600ની ધ્યાનમાં રાખો, અને આજે 1000 પોઈન્ટ બંને તરફનું રાઇટિંગ છે તેના હિસાબથી પણ જુઓ તો ચાન્સીસ બને નીચે આપણે વાત કરી હતી 300ની નીચે 200 સુધીના પોસિબલ છે, અને ઉપરની તરફ 700 ઉપર બહુ વધારે ચાન્સીસ લાગતા નથી, બટ 700 ને ઉપર પછી જવા પર તમને મેક્સિમમ તમે 800 સુધી જઈ શકો એવી સ્થિતિ છે. હવે આ 23,800 તમે યાદ રાખો કે આપણે ઓલમોસ્ટ 21,000
આસપાસથી તેજી આવવાની શરૂઆત થઈ હતી અને પછી હવે 23,800ની વાત કરીએ છીએ એટલે એ સેચ્યુરેશન આવે તે સ્વાભાવિક વાત પણ જોવા મળી રહી છે. હવે ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જની ખાસ વાત કરી લઈએ, જેમાં આપણને સમજવા મળે કઈ રીતે ગઈકાલે એડિશન થયા છે. જુઓ 23,000 પર 30 લાખ આસપાસના એડિશન તમને પુટમાં જોવા મળી રહ્યા છે અને આ તરફ અહીંયા જુઓ 23,600 પર કોલ રાઇટર્સ સિગ્નિફિકન્ટ 23,700 વગેરેમાં આવ્યા છે. એટલે પલડું તો થોડું પુટ રાઇટર્સનું થોડું હળવું હોય તેવું અત્યારની સ્થિતિને જોતા લાગે છે. ચેન્જના આંકડાઓ કેમ કે અહીંયા જ વધારે એડિશન તમને થતા જોવા મળેલા છે. 23,600, 700, 800 આ બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં મેજર એડિશન તમને જોવા મળી રહ્યા છે. તો વાત થઈ ગઈ આપણે નિફ્ટીની. હવે આવો બેંક નિફ્ટી પર, કેમ કે ગઈકાલનો હીરો તો બેંક નિફ્ટી જ હતો. આટલા દિવસોથી જે બધા લોકો મીમ્સ બનાવી રહ્યા હતા અને જેને કહેવાય ટોણા મારી રહ્યા હતા, તો બેંક નિફ્ટીએ ફાઇનલી ફાયરવર્ક્સ બતાવી દીધા અને તમને રેકોર્ડ હાઈઝ પણ જે છે તે અહીંયાથી ખાસ બનતા જોવા મળેલા છે. 52 વીક હાઈ બનાવી દીધા. આપણે એક સારામાં સારું લેવલ જે ગઈકાલે બનાવી દીધું છે તે 52,000 આસપાસનું હતું અને ત્યાંથી પછી તમને વેચવાલી આવતી જોવા મળી હતી. સો 52,000ને સ્પર્શવાની કોશિશ ગઈકાલે જે છે તે થોડી નાકામ રહી, પણ હા 52,000નું લેવલ એક વખત બતાવવાની કોશિશ જરૂર કરી છે. હવે 52,091ને ઉપર જે સુપર ટ્રેન્ડ છે ત્યાંથી નવી તેજી બને. ટેકનિકલી તમે જોવા જાઓ તો 52,091ને ઉપર જાઓ તો તેજી બને બસ. પણ તમે નીચેના સપોર્ટ જુઓ છો તો એ સપોર્ટ તમારા અહીંયા આવે છે તે છે 50,033 પર. એટલે રેન્જ જુઓ, ઉપર 52,000, નીચે 50,000, એટલે 2,000 પોઈન્ટની રેન્જ બેંક નિફ્ટીની થાય છે. એટલે અહીંયા પણ વોલેટિલિટીના ચાન્સીસ છે. પણ હા, દિવસની શરૂઆતમાં એક વખત જે આ વિદેશી રોકાણકારો લિટરલી પૈસા ઠાલવી રહ્યા છે, બેંક્સમાં પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેંક્સમાં પૈસા ઠાલવી રહ્યા છે, તો એક વખત ચાન્સીસ બને છે. હવે તમારો ગઈકાલનો ક્લોઝ તમે જુઓ તો 51,500 ને નીચેનો છે. આવી સ્થિતિમાં 51,500થી એક વખત ફરી એકવાર 52,000 તરફ જવાની અટેમ્પ્ટ્સ આજના દિવસે બેંક નિફ્ટી કરે તો કંઈ નવાઈ નહીં. પણ 52,000ને ઉપર પછી ટકે અને હજુ પણ પૈસા જો પ્રાઇવેટ બેંક્સમાં ઠલવાતા હોય તો વાત સારી કહેવાય. બાકી પ્રોફિટ બુકિંગના હમણાં તો પ્રાઇવેટ બેંક્સમાં કોઈ એવા ચાન્સીસ લાગતા નથી, બિકોઝ તેજી આવી જ નહોતી અહીંયા. સો હવે આવી છે જ્યારે, તો પછી ટકે છે કે નહીં તે આપણે ખાસ જોવાનું રહે, કેમ કે પૈસા નવા આવી રહ્યા છે. પ્લસ કેશ માર્કેટમાં જે ખરીદદારી છે તે થોડો વધારે કોન્ફિડન્સ આપે છે, પર્ટિક્યુલરલી પ્રાઇવેટ બેંક્સમાં. આવો 15 મિનિટના ચાર્ટમાં ગઈકાલનું મૂવ સમજી લઈએ. એક્સપાયરીનો દિવસ હતો ગઈકાલે અને અહીંયા તમે જુઓ છો તે પ્રમાણે અહીંયા પહેલો દિવસની પહેલી કેન્ડલ અહીંયા બની હતી. ત્યારબાદ તેજી બાદ અહીંયા જે સેલિંગ નિફ્ટીમાં આવ્યું હતું તે બેંક નિફ્ટીમાં ન આવ્યું અને બેંક નિફ્ટી અહીંયાથી સપોર્ટ લઈ લીધા. એણે બતાવ્યું હતું કે આજે બહુ જ સરસ તેજી માટેની કોશિશ થઈ રહી છે અને પછી તમે જુઓ છો તે પ્રમાણે ધીરે 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 આ જે 5 કેન્ડલ છે, આ 5 કેન્ડલમાં તમને ઓલમોસ્ટ 1200 પોઈન્ટની મૂવ જોવા મળી રહી છે. જબરદસ્ત એક્શન હતું અને ત્યારબાદ ફરી એકવાર તમે જુઓ છો તે પ્રમાણે વેચવાલી આવતી જોવા મળી. તો આ એક મૂવ છેલ્લી નફા વસૂલીની હતી, પણ અહીંયા આપણે 52,000ને ઓલમોસ્ટ સ્પર્શવાની કોશિશ કરી હતી. તો હવે જ્યારે ફરી એકવાર વેચવાલી આવી 500 પોઈન્ટના ઘટાડા સાથે તમારે બંધ થવો, તો હવે આજે પૂરા ચાન્સ છે ફરી એકવાર ઉપર 52,000ને અટેમ્પ્ટ કરવા માટેના. નજર રાખીએ પછી 52,000ને ઉપર ટકે છે તો પછી નવી તેજી તરફ આગળ વધતો તમને બેંક નિફ્ટી જોવા મળશે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સ્પ્રેડ તો તમારો પોઝિટિવિટીનો જ બને છે, કેમ કે આ છે 51,000. 51,000 પર પુટ તમારા નેટ લગભગ 20 લાખ આસપાસના છે. હવે આ મંથલી એક્સપાયરીની તમે વાત કરો છો, ખાસ યાદ રાખો આ મંથલી એક્સપાયરીના સમયે તમારા નેટ અહીંયા સપોર્ટ બને છે. કોલ થોડા ઘણા મને લાગે છે કે લોકો ખરીદીને ગયા છે અને નેટ તેજી માટેના કોશિશ થઈ રહી છે અને આ તમે જુઓ 51,500 પર થોડું બિલ્ટઅપ છે. સો આજે 51,500 પર જો તમે ટકી જાઓ છો તો તમે ફરી એકવાર 52,000 તરફના અટેમ્પ્ટ જોશો. આ છે તમારા માટે મોટી કેન્ડલ જે બની રહી છે તે છે 52,000ની. તો આ સ્થિતિમાં ખાસ ધ્યાન રાખો, આ 52,000ને પાર જવા માટે એક પુશની જરૂર આજે ખાસ રહેશે અને તે 51,500થી આવશે તેવું હાલની સ્થિતિને જોતા આપણને લાગી રહ્યું છે. આ છે તમારા માટે બેંક નિફ્ટી. ઇવન તમે જુઓ અહીંયા છે કે છેલ્લે આ છે તમારા માટે 50,500. 50,500 અને 51,000 બંને સપોર્ટ સારા છે. સારા વોલ્યુમ્સ પણ અહીંયા તમે જુઓ છો. ઓપન ઇન્ટરેસ્ટના ચેન્જ ઇન ઓઆઈ તમે જુઓ તો ગઈકાલે જ સારા સપોર્ટ અહીંયા આવેલા છે પુટમાં. તો આ સ્થિતિ પણ તમને ખાસ બતાવે છે, તો આ પર ખાસ તમારે ધ્યાન રાખવાનું રહેશે. તો આ સાથે જ નિફ્ટી બેંક નિફ્ટી બંનેની આપણે વાત કરી લીધી છે. એક ક્વિક બ્રેકનો ફિલહાલ સમય થઈ ગયો છે. વિરામ લઈશું અને વિરામ બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક શું એક્શન આજે લાઇન્ડઅપ રહેવાનું છે તેની ચર્ચા કરીશું અને પછી આપણે એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું કે આજે ભારતીય માર્કેટમાં શું સેટઅપ બની રહ્યું છે. બ્રેક બાદ વિરામત આપનું સ્વાગત છે. જુઓ ભારતીય માર્કેટ્સ એકદમ ફ્લેટ ખુલવાના સંકેતો બતાવી રહ્યા છે. નિફ્ટી ગઈકાલે એકદમ ટાઢકવાળો હતો, એટલે ગઈકાલે સુસ્તી હતી. ઉપલા સ્તરો પર નફા વસૂલી થઈ, બેંક સિવાય કંઈ ચાલ્યું નથી ખાસ. એટલે આ સ્થિતિમાં આજે પણ પૂરી પોસિબિલિટીઝ છે
કંઈક તો નવા જૂની થવાની. તો બધા પર નજર કરીશું, પણ સીધા જઈએ હવે પહેલાં તો મારા સહયોગી યોમિક પાસે અને સમજીએ કે આજે કયા કયા સ્ટોક્સ પહેલાં તો આપણા લિસ્ટમાં છે. યોમિક, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા સ્ટોક્સ આજે આપણા લિસ્ટમાં રહેશે. ગુડ મોર્નિંગ. યસ, જેમ આપણે જોઈએ કે ગઈકાલે આપણે ટ્રેન્ડિંગમાં હતા બ્લોક ડીલ, ઘણા બધા શેરમાં આપણને બ્લોક ડીલ જોવા મળી છે. તો આજે આપણને હું શરૂઆત કરવા માંગીશ એક સ્ટોકથી કે જેમાં આજે આપણને બ્લોક ડીલ જોવા મળી શકે છે. જેમાં હું સૌપ્રથમ શરૂઆત કરવા માંગીશ પીએનબી હાઉસિંગથી, કે પીએનબી હાઉસિંગમાં આજે એક મોટી બ્લોક ડીલ જોવા મળી શકે છે અને બ્લોક ડીલની અમાઉન્ટ આશરે આપણને 830 કરોડની એક બ્લોક ડીલ જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ છે એ બે ફંડ છે કે જેમના દ્વારા આજે હિસ્સો વેચવામાં આવી શકે છે. એશિયા ઓપોર્ચ્યુનિટી ફંડ અને જનરલ એટલાન્ટિક ફંડ, આ બે ફંડ છે કે જેમના દ્વારા આજે 4.2% હિસ્સો આપણને વેચતો જોવા મળી શકે છે. અને આ જે બ્લોક ડીલ થશે એ 8% ડિસ્કાઉન્ટ ઉપર આપણને થતી જોવા મળશે, જે રૂપિયા 773 પ્રતિ શેર આપણને એક ફ્લોર કિંમત એમની જોવા મળી શકે છે. અને આ બ્લોક ડીલ બાદ બંને ફંડ માટે 60 દિવસનો લોકિંગ પીરિયડ રહેશે, એટલે કે તેમને જો હજી બીજો હિસ્સો વેચવો હોય તો એમને 60 દિવસ હજી એમને રાહ જોવી પડશે અને એના બાદ તેઓ વેચી શકશે. એટલે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સમાં આજે આપણને એક એક્શન મોટી જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ માસ ફાઇનાન્શિયલની, કે એમાં આજે આપણને કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે. કે આજથી તેમને એક રૂપિયા 400 કરોડનો એક QIP લોન્ચની તેઓ કરે છે, શરૂઆત થવા જઈ રહી છે. અને એમનું કહેવું એ પણ છે કે જો ડિમાન્ડ વધશે એમની QIPની તો હજી તેઓ રૂપિયા 100 કરોડનું વધુ તેઓ અહીંયાથી QIP અહીંયામાં એડ ઓન કરી શકે છે. અને આ QIPની જે ઇન્ડિકેટિવ પ્રાઇસ છે જે રૂપિયા 286.25 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. અને આજે ગઈકાલની જે ક્લોઝિંગ કિંમત હતી એનાથી 8.3% ડિસ્કાઉન્ટ ઉપર આ આપણને જે QIP છે તેઓ એક લાવી રહ્યા છે. અને જે પણ રૂપિયા 400 કરોડની જે QIP સાઇઝ છે એટલે કે 8.5% તેમનો હિસ્સો અહીંયાથી તેઓ ઓછો કરશે. અને જો ડિમાન્ડ જેમ વધે, આપણે વાત કરી કે 100 કરોડનું તેઓ એડ ઓન કરી શકે છે, જો એડ ઓન કરે તો 10.65% સુધીનો હિસ્સો તેઓ અહીંયાથી વેચી શકે છે. આ વાતથી આપણે માસ ફાઇનાન્શિયલની. જે બાદ આપણે સફાયર ફૂડમાં પણ આજે આપણને કોર્પોરેટ એક્શન જોવા મળી શકે છે, કે એમના બોર્ડની જે બેઠક ગઈકાલે યોજવામાં આવી હતી કે જેમાં ફાઇનલી સ્ટોક સ્પ્લિટની એક મંજૂરી આપી દેવામાં આવી છે. એટલે કે એક શેરની સામે 5 શેર હવે તેઓ અહીંયા આપતા જોવા મળશે. એટલે સફાયર ફૂડમાં સ્વાભાવિક છે કે જ્યારે પણ આવા સ્ટોક સ્પ્લિટ કે સ્ટોક બોનસ શેર એવા જેવા ન્યૂઝ આવે ત્યારે આપણને મોટી એક્શન જોવા મળે છે. તો આજે આપણને સફાયર ફૂડમાં પણ આપણને મોટી એક્શન જોવા મળી શકે છે. નેક્સ્ટ સ્ટોક હું વાત કરવા માંગીશ બ્રિગેડ એન્ટરપ્રાઇઝની, કે બ્રિગેડ એન્ટરપ્રાઇઝનું જે કોચી છે, કોચીમાં ઇન્ફોટેક પાર્ક છે જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું તેઓ ત્રીજું ટાવર તેઓ અહીંયાથી બનાવવા જઈ રહ્યા છે. અને એટલે એના માટે તેઓ એક કરાર કર્યો છે કે જે ટાવર બનાવવા માટે રૂપિયા 150 કરોડનો અહીંયાથી તેઓ વચ્ચે કરાર કરવામાં આવે છે. એટલે બ્રિગેડ એન્ટરપ્રાઇઝ પણ આજે આપણને એક મોટી એક્શનમાં જોવા મળી શકે છે. જે બાદ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો કેઆઈ ઇન્ડસ્ટ્રી આપણે ધ્યાન પર રાખીશું, કે કેઆઈ ઇન્ડસ્ટ્રીમાં તેમના જે બે પ્લાન્ટ છે, એક રખોલી અને બીજું છે ચિંચપાડા, આ બંને પ્લાન્ટ ઉપર તેમના કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે પણ આવી હડતાલ થાય એટલે પ્લાન્ટમાં આપણે જે ઓપરેશન એક્ટિવિટી બંધ થઈ જાય છે, જેના કારણે તેમને કામકાજ ઉપર અસર જોવા મળી શકે. જો કે બાકીના એમને પ્લાન્ટ છે એમાં કોઈ અસર જોવા નહીં મળે, પરંતુ એમાં એક આપણને એક અસર જોવા મળી શકે છે. અને આ હડતાલ પૂરી કરવા માટે તેમના જે કોન્ટ્રાક્ટર અને વર્કર સાથે તેમ મેનેજમેન્ટની વાતચીત પણ ચાલુ છે. એટલે અહીંયા પણ એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. જે બાદ એપ્રિલના ટેલિકોમ ડેટા આપણે નંબર આવ્યા છે, કે જેમાં સૌપ્રથમ હું રિલાયન્સની વાત કરવા માંગીશ, કે રિલાયન્સે એપ્રિલમાં સારા એવો પરફોર્મન્સ આપ્યું છે, કે કુલ 26.87 લાખ નવા કસ્ટમર એડ ઓન થયા છે, જે એક સારી બાબત છે. જે બાદ ભારતીય એરટેલની વાત કરવા માંગીશ તો ભારતીય એરટેલે પણ 7.52 લાખ નવા કસ્ટમર એડ ઓન કર્યા છે. પરંતુ વોડાફોન આઈડિયા એક એવો છે કંપની કે જેમાં કસ્ટમર જે છે એ માઇનસ થયા છે. એટલે કે 7.35 લાખ જે કસ્ટમર છે તે એમાંથી ઘટ્યા છે. એટલે આપણને જે રિલાયન્સ જીઓ અને ભારતીય એરટેલ બંને તરફથી સારું એવું પરફોર્મન્સ એપ્રિલમાં જોવા મળ્યું છે, પરંતુ વોડાફોનમાં આપણને એક નિરાશા જોવા મળી છે. આ વાતથી આપણે એપ્રિલના ડેટા નંબરની. જે બાદ બ્લુ ડાર્ટ પણ આજે આપણે નજર પર રાખીશું, કારણ કે જે એમણે એક સ્કાય એર છે તેમની સાથે કરાર કર્યા છે. અને આ સ્કાય એર છે એ ડ્રોન બનાવે છે કંપની, અને હવે તેમાં એક ડ્રોન દ્વારા તેઓ ડિલિવરી કરતા અહીંયાથી જોવા મળી શકે છે. એટલે બ્લુ ડાર્ટમાં પણ આપણને એક સારી આજે એક્શન જોવા મળી શકે છે. આ ઓવરઓલ આપણે વાત થઈ સ્ટોકની. એટલે આપણે દરેક સ્ટોક છે કે જેમાં આજે આપણને એક મોટી એક્શન આપણને જોવા મળી શકે છે. એટલે આપણે દરેકને આપણે રડા પર રાખીશું આજે. બિલકુલ. તો આ બધા સ્ટોક્સ તો છે જ, પણ સાથે સાથે યોમિક આઈપીઓનું માર્કેટ પણ બઝિંગ છે. હવે આઈપીઓની જો આપણે વાત કરીએ તો તેમાં કયા કયા અત્યારે એક્શનમાં છે, લાઇન્ડ અપ છે અને બધું એક્શન છે તે પણ ખાસ દર્શક મિત્રોને બતાવો. હવે ગઈકાલથી છે ને 2 આઈપીઓ ઓપન થયા છે, કે જેની આપણને સારી એવો રિસ્પોન્સ પણ જોવા મળ્યો છે. કે જેમાં સૌ પ્રથમ હું ડી ડેવલપમેન્ટથી હું વાત કરવા માંગીશ, કે ડી ડેવલપમેન્ટ એન્જિનિયર્સનો જે આઈપીઓ શરૂ થયો છે, જો કંપનીની પ્રોફાઇલની સૌ પ્રથમ વાત કરવા માંગુ તો ઓઇલ, ગેસ, પાવર, કેમિકલ આ દરેક સેગમેન્ટમાં તેઓ એક સ્પેશિયલાઇઝ પ્રોસેસ પાઇપિંગ સોલ્યુશન પૂરું પાડે છે. અને આ જે કંપની જે છે એ પાઇપિંગ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે, જે લાઈક હાઈ પ્રેશર પાઇપના અલગ અલગ પાઇપ આવે છે કે જેનું તેઓ ઉત્પાદન કરે છે અને સાથે સાથે તેઓ સપ્લાય પણ કરે છે. અને આ જે
કુલ તેમના 7 મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી છે. ગુજરાત, રાજસ્થાન, અમુક બેંકોક, થાઈલેન્ડ, દરેક એવી રીતે કુલ 7 જગ્યાએ તેમના એક મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી તેઓ પાડે છે. હવે આપણે વાત કરીએ કે આઈપીઓ આપણે કઈ રીતે ફેસ વેલ્યુ છે, કેટલી સાઇઝ છે, એની આપણે વાત કરીએ. તો હું આઈપીઓનું જો સૌપ્રથમ વાત કરવા માંગીશ તો આઈપીઓ ગઈકાલે મેં વાત કરી એમ પ્રમાણે 19 જૂને શરૂ થયો છે અને જે આવતીકાલે ફ્રાઈડેના રોજ આપણને ક્લોઝિંગ થતું જોવા મળશે. એટલે ફ્રાઈડે સુધી તમે આમાં અપ્લાય કરી શકશો. એલોટમેન્ટની જો વાત કરવા માંગુ તો આવતા અઠવાડિયે 24 જૂને આપણને એનું એલોટમેન્ટ થતું જોવા મળશે. અને જો એનું લિસ્ટિંગની વાત કરું તો લિસ્ટિંગ આપણને 26 જૂનના એટલે કે બુધવાર આપણને થતું જોવા મળશે. હવે નેક્સ્ટ આપણે એમના ફેસ વેલ્યુ ને એ બધું તમને જણાવવા માંગીશ. તો ફેસ વેલ્યુ 10 છે એટલે કે અહીંયા થોડો પણ સ્પ્લિટ આપણને જોવા નથી મળ્યો. જ્યારે એમના પ્રાઇસ બેન્ડની વાત કરીશ તો 193 થી 203 આપણને પ્રાઇસ બેન્ડ જોવા મળશે. એટલે કટ ઓફ પ્રાઇસ આપણે અપ્લાય કરીશું એટલે 203 પ્રમાણે આપણને એમાં લાગુ પડશે. અને એમાં જે લોટ સાઇઝ એટલે કે એક મિનિમમ રિટેલ એપ્લિકેશનમાં 73 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝની જો વાત કરું તો 418 કરોડનો છે. આઈપીઓની સાઇઝ ઘણી ઓછી છે. જેમાં પણ હું ફ્રેશ ઇસ્યુની વાત કરું તો ફ્રેશ ઇસ્યુ 325 કરોડ છે અને ઓફર ફોર સેલ 93 કરોડ છે. એટલે કે ઓવરઓલ આપણને 70-80% જેવું આપણને અહીંયા ફ્રેશ ઇસ્યુ જોવા મળે છે કે જે કંપનીના બિઝનેસમાં આપણને ઉપયોગ થતું જોવા મળશે. હવે એમના ફંડામેન્ટલ હું તમને એક વખત જણાવી દઉં તો ફંડામેન્ટલનો એમની જો વાત કરીએ તો સૌપ્રથમ 31 માર્ચ 2021ની વાત કરવા માંગીશ, જેમાં 835 કરોડ એમનું જે એસેટ હતી જેમાં આપણને થોડું ગ્રોથ થતું જોવા મળ્યું છે. ઓવરઓલ એવરી યર આપણને એમાં સારો ગ્રો જોવા મળ્યું છે. અને આ જે ડેટા છે હજી 31 ડિસેમ્બર 2023 સુધી છે. એટલે એમાં હજુ આપણને એક ક્વાર્ટર હજી બાકી છે. એટલે અહીંયા જે આપણને એડ થશે તો અહીંયા આપણને 1300-1400 કરોડ અહીંયા જોવા મળી શકે છે. એટલે એસેટમાં સારો એવો સુધારો થયો છે. સાથે સાથે હું આવક તમને જણાવું તો આવક 513 કરોડ હતી. એમાં પણ આપણને સારો એવો વધારો જોવા મળે છે. જેમાં અપડાઉન આવ્યા છે વચ્ચે, પરંતુ 557 કરોડ 3 ક્વાર્ટરનું આપણને જોવા મળે છે. એટલે આવકમાં પણ ઓવરઓલ ઇમ્પ્રુવમેન્ટ છે. જ્યારે હું નફાની વાત કરવા માંગીશ બોટમ લાઇનની, એટલે કે 14 કરોડ જે એમનો નફો હતો જે ઘટીને 8 કરોડ થયો, જે ઘટીને ફરી વધીને પાછો 13 કરોડ, એટલે કે પ્રોફિટમાં પણ આપણને ઇમ્બેલેન્સ આપણને જોવા મળ્યું છે. અને જ્યારે લાસ્ટ હું બોરોઇંગની વાત કરવા માંગીશ તો કંપનીની ડેટ કઈ રીતની રહી છે, એટલે કે 257 કરોડ હતી જે વધીને 407 કરોડ થઈ છે. એટલે કે આવકમાં એટલું જે આપણે જોવા જઈએ તો જેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે એટલું સામે ડેટમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ અહીંયા વધારો થયો છે. એટલે અહીંયાથી કંપનીના ફંડામેન્ટલ જે છે એ ઓવરઓલ છે, નથી એટલા કોઈ સારા કે નથી એટલા ખરાબ પણ નથી, એવરેજ આપણને અહીંયા ફંડામેન્ટલ જોવા મળે છે. એટલે આ વાતથી આપણે ડી ડેવલપમેન્ટની જે બાજુ નેક્સ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ AKME ફિનટ્રેડ ઇન્ડિયા લિમિટેડ, કે એની વાત કરવા માંગું તો જો કંપનીએ 20 વર્ષથી રૂરલ અને એ સેમી અર્બન વિસ્તારમાં તેઓ એક ફાઇનાન્સ પૂરું પાડે છે. તે કંપનીનો જે ફોકસ છે એ સ્પેસિફિક રૂરલ અને સેમી અર્બન એરિયા ઉપર જ વધારે કરે છે. અને તેઓ ખાસ કરીને નાના બિઝનેસને વ્હીકલ ફાઇનાન્સ અને બિઝનેસ ફાઇનાન્સ પૂરું પાડે છે. વ્હીકલ ફાઇનાન્સમાં લઈ લો કે આપણે 2 વ્હીલર લઈ લો, 3 વ્હીલર લઈ લો, લાઇક ઓટો રિક્ષા, ટેમ્પો, કે જેના માટે તેઓએ ફાઇનાન્સ પૂરું પાડે છે. એટલે આ કંપનીની વાત થઈ આપણે પ્રોફાઇલની. હવે કંપનીના હું તમને ડિટેલ્સ બતાવી દઉં આઈપીઓની. તો ડિટેલ્સની વાત કરીશ તો ગઈકાલે આ પણ આઈપીઓ ઓપન થયો છે અને જેને તમે શુક્રવાર સુધી તમે એને અપ્લાય કરી શકશો. અને જે એલોટમેન્ટની વાત કરું તો 24 જૂને મંગળવાર એનું પણ એલોટમેન્ટ આવશે અને આપણને 26 જૂનના રોજ એ પણ આપણને લિસ્ટિંગ થતો જોવા મળશે. એટલે કે બંને આઈપીઓ આપણને સાથે જ આપણને ઓપન, ક્લોઝ, એલોટમેન્ટ અને લિસ્ટિંગ થતા જોવા મળશે. હવે આપણે એમના ફેસ વેલ્યુની જો વાત કરવા માંગીએ તો કંપનીની જે ફેસ વેલ્યુ છે આમાં પણ આપણને ₹10 પ્રતિ શેર આપણને અહીંયા ફેસ વેલ્યુ જોવા મળે છે. પ્રાઇસ બેન્ડ 114 થી 120 છે, એટલે કે 120 આપણે કટ ઓફ પ્રાઇસ રહેશે અને એક રિટેલ એપ્લિકેશનમાં આપણને 125 શેરનો સમાવેશ થાય છે. ટોટલ ઇસ્યુ સાઇઝ કંપનીની 132 કરોડ છે. અહીંયા આપણને ઘણો ઓછો ઇસ્યુ સાઇઝ જોવા મળે છે કંપનીનો. અને એમાં જો આપણે ફ્રેશ ઇસ્યુ સાઇઝની જો વાત કરવા માંગીએ તો 132 કરોડ છે. એટલે કે ઓવરઓલ આપણે કંપની ફ્રેશ ઇસ્યુ છે, ઓફર ફોર સેલ નથી. જે બી કંપની આપણને અહીંયાથી આપણને આપણા દ્વારા રિટેલ કે HNI દ્વારા જે પણ ફંડ આઈપીઓ દ્વારા એકત્રિત કરશે એ પૂરેપૂરું તેઓ એમના બિઝનેસમાં અહીંયાથી તેઓ યુઝ કરતા જોવા મળશે. હવે હું નેક્સ્ટ વાત કરવા માંગીશ કે કંપનીના ફંડામેન્ટલને કઈ રીતે આપણને જોવા મળે છે. તો કંપનીના ફંડામેન્ટલની જો વાત કરું તો એસેટથી શરૂઆત કરું તો 455 કરોડ 31 માર્ચ 2021માં કંપનીની હતી, જેમાં આપણને ઇમ્પ્રુવમેન્ટ જોવા અપડાઉન અહીંયા પણ આપણને અપડાઉન જોવા મળે છે કે 455 કરોડથી આપણને ઘટીને 374, જે બાદ 390, ફરીથી 417. અહીંયા આપણે એક ક્વાર્ટરનું એડ ઓન બી કરીએ તો આપણને 500 કરોડ જોવા મળે છે. એટલે કે એસેટ ક્વોલિટીમાં થોડોક નોમિનલ આપણને વધારો જોવા મળ્યો છે. જે બાદ હું આવકની વાત કરું તો આવક 86 કરોડ જે હતી કંપનીની, જે એમાં પણ આપણને જે 2022 અને 2023માં આપણને થોડુંક નરમાશ જોવા મળી છે. અને 2023માં આપણને 53 કરોડ, અહીંયા પણ એડ ઓન કરીએ તો બહુ આપણને 60-65 આજુબાજુ જોવા મળી શકે છે. એટલે કે એમની જે આવક છે એમાં પણ એટલો કોઈ ખાસ એટલો બધો ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળતો. જ્યારે હું નફાની વાત કરવા માંગુ તો નફામાં 16 કરોડ એમનો નફો હતો 31 માર્ચ 2021માં, જે ઘટીને 4 કરોડ થયો, જે બાદ ફરીથી 2023માં તેઓ બાઉન્સ બેક કર્યું, જે વધીને 15.80 કરોડ થયો.
અને જે બાદ 31 ડિસેમ્બર 2023માં 3 ક્વાર્ટરનું કહીએ તો આપણને 12 કરોડ જોવા મળે છે. એટલે અહીંયા પણ આપણને નફામાં હજી થોડું અપડાઉન જોવા મળે છે, પરંતુ નેગેટિવ નથી, એ વસ્તુ એક સારી બાબત છે. અને બોરોઇંગની વાત કરીએ તો બોરોઇંગ જે 317 કરોડ હતી 31 માર્ચમાં, જે ઘણી સારી બાબત છે કે જે 2023માં ઓલમોસ્ટ એમની 30થી 40% એમની બોરોઇંગ ઘટી ગઈ છે. એટલે અહીંયા આપણે જોવાનું એક એ જ રહે છે કે જે એમની બોરોઇંગ જે ઘટી છે તો સ્વાભાવિક છે કે એમની જે બી નફો આવક જે થઈ એમાંથી એમની જે ડેટ છે એમણે ચૂકવવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એટલે જ્યારે કોઈ બી કંપની એમની ડેટ ચૂકવવા કરે એનો મતલબ કે કંપનીઓ ધીરે ધીરે સક્ષમ થઈ રહી છે કે પોતાના બિઝનેસમાં કે જે પણ એમનું દેવું છે તે ધીરે ધીરે ચૂકવી રહી છે. એટલે આ એક સારી એવી બાબત છે. ઓવરઓલ ફંડામેન્ટલ આપણને થોડા નોર્મલ જોવા મળે છે, પરંતુ ધીરે ધીરે કહી શકાય કે કંપની અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ કરી રહી છે. એટલે ઓવરઓલ આ વાતથી આપણે બંને આઈપીઓની જે આપણે આજના દિવસે આપણે ધ્યાન પર રાખીશું, જેને તમે કાલ સુધી અપ્લાય કરી શકશો. ઓવર ટુ યસ. ઓકે, તો આ 2 આઈપીઓ છે, સ્ટોક્સ છે, બધાના લિસ્ટ પર આપણે સૌ કોઈએ નજર રાખવાની રહેશે. યોમિક, ખૂબ ખૂબ આભાર આ બંને જ અપડેટ્સ માટે થઈને. આજના દિવસે ખાસ ફોકસ રાખવાનું રહેશે અને સાથે સાથે બીજા બધા અપડેટ્સ પર પણ આપણે નજર રાખવાની રહેશે. બાય ધ વે દર્શક મિત્રો, તમને બતાવી દઈએ કે અમે જીઓ પ્લેટફોર્મ્સ પર પણ હવે આવી ચૂક્યા છીએ અને જીઓ ટીવી પર પણ તમે અમને નિહાળી શકો છો. ખાસ ચેનલ નંબર છે 2057. તો આ એક નવું એડિશન અમારું જે કોઈ પણ તમારા તરફની રજૂઆતો છે તેની અંદર, તો આપણે ખાસ ધ્યાન રાખીએ. આગળ વધીએ, સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં તો પ્રી ઓપનિંગના બિટ્સને થોડો સમય બાકી છે, એ પહેલાં તમે જોઈ લો અમારા લિસ્ટમાં સૌથી પહેલો સ્ટોક છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. સમાચાર પહેલાં તો સ્ક્રીન પર આવી જશે. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના આજે 830 કરોડ રૂપિયાની બ્લોક ડીલની સંભાવના છે. સૌથી પહેલો સ્ટોક અમારા લિસ્ટમાં છે તે છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. 830 કરોડ રૂપિયાની બ્લોક ડીલની સંભાવના છે અને હમણાં કદાચ એ કન્ફર્મેશન આવી પણ જશે પ્રી ઓપનિંગના જે સમાચારો ચાલી રહ્યા છે તેની અંદર. તો બ્લોક ડીલની સંભાવના છે. એશિયા ઓપોર્ચ્યુનિટી ફંડ અને જનરલ એટલાન્ટિક ફંડ હવે પ્રોફિટ બુક કરવા જઈ રહ્યા છે. હિસ્સેદારી તેઓ વેચશે. બ્લોક ડીલ દ્વારા 4.2% હિસ્સો વેચશે. 8% ડિસ્કાઉન્ટ પર 773 રૂપિયા પર શેર જે છે તે ફ્લોર પ્રાઇસ છે અને 60 દિવસનો લોક ઇન પીરિયડ તમને અહીંયાથી ખાસ જોવા મળવા જઈ રહ્યો છે. તો સૌથી પહેલાં તો તમારા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ફોકસમાં રહેશે. ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર હું લઈને આવું. ચાર્ટ તમે જુઓ છો તે પ્રમાણે ઉપર ટોપ બનાવવાની કોશિશ કરી છે. ઓલમોસ્ટ તમે જુઓ છો સારો રનઅપ બતાવ્યો છે સ્ટોકે. 875 આસપાસ ગઈકાલના થોડા ટોપ બન્યા છે, 77 આસપાસના. ત્યાંથી ફરી એકવાર નીચે આવવાની કોશિશ થઈ રહી છે. તો ઉપર લગભગ 900 આસપાસનું રેઝિસ્ટન્સ. આજે 7% ડિસ્કાઉન્ટ પર બ્લોક ડીલ થશે એટલે સ્વાભાવિક છે થોડો ઘટાડો આવે, પણ તમારી જે 10 દિવસની ઈએમએ છે તે 828 આસપાસ છે. એટલે એક વખત જો 828 આસપાસ આવે તો ડેફિનેટલી લાંબો રનઅપ બતાવે છે સ્ટોકે. પ્રોફિટ બુકિંગ આવ્યા બાદ નવી ખરીદદારીની તક બનશે, કેમ કે થોડા પાછળ તમે મે મહિનાના ચાર્ટ જુઓ, જે વેચવાલી આવી પછી એક સિંગલ ડે ખરીદદારી તમે જુઓ છો અને તે પછી એક ઇલેક્શનના માહોલને કારણે વેચવાલી હતી. તો 828 આસપાસ સારો ટાઈમ છે, સારું લેવલ બને છે ખરીદદારી કરવા માટેનું. તો આ છે તમારા માટે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. આજે ઘટાડો આવશે, સ્વાભાવિક છે. ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનવા જઈ રહી છે. હવે બીજી બધી વાત કરીએ પહેલાં પ્રી ઓપનિંગના બિટ્સ. હું તમને શરૂઆતી બિટ્સ આવવા લાગ્યા છે, એક વખત હું તમને નજર કરાવી દઉં પ્રી ઓપનિંગના બિટ્સ પર. તો 5% આસપાસ મજબૂતી સાથે નિફ્ટીની શરૂઆત થઈ છે. લગભગ 560 આસપાસના સંકેત બની રહ્યા છે. આપણો ગઈકાલનો ક્લોઝ 500 ને નજીકનો હતો, 515 આસપાસનો. આવી સ્થિતિમાં એક બહુ મહત્ત્વની જગ્યા બનવા જઈ રહી છે નિફ્ટી માટે થઈને. એટલે મામૂલી મજબૂતીના સંકેત બની રહ્યા છે. એક વખત સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ ચર્ચા કરીશું. સેન્સેક્સ તમે જુઓ 77,720 આસપાસના સંકેત અહીંયા બની રહ્યા છે. તો એક વખત આને પણ સેટલ થઈ જવા દઈએ ત્યારબાદ વધારે એક્શન રહેશે. મામૂલી મજબૂતી સાથે માર્કેટ્સ ખુલવા જઈ રહ્યા છે. શરૂઆતી ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સને નજીક જ ખુલીશું તેવું લાગી રહ્યું છે. આગળ વધીએ. માસ ફાઇનાન્શિયલ નેક્સ્ટ સ્ટોક, વધુ એક ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપની. અને બાય ધ વે ગઈકાલે જે તેજી આવી હતી તેમાં ફાઇનાન્સ સ્ટોક્સ તમે જોયું હોય તો બહુ જ સરસ આગળ વધ્યા હતા. 361 વેમ, મોતીલાલ ઓસવાલ, આ બધા જ સ્ટોક્સમાં સારી તેજી હતી. એટલે બેન્કિંગ સ્ટોક્સમાં તો તેજી હતી જ, પણ સાથે સાથે જે આ ફાઇનાન્સની સાથે જોડાયેલી કંપનીઓ જે સોલ્યુશન્સ છે એમાં પણ તેજી હતી. તો માસ ફાઇનાન્સ અમે તમારા માટે આજે લઈને આવ્યા છીએ. કારણ એ છે કે આજથી 400 કરોડ રૂપિયાનો QIP તેઓ લઈને આવ્યા છે. શરૂઆત થઈ ચૂકી છે. ડિમાન્ડ વધવા પર તેઓ હજુ પણ 100 કરોડ રૂપિયાનો ગ્રીન શૂ ઓપ્શન રાખ્યો છે. મતલબ કે આ 400 કરોડના તેઓ 500 કરોડ કરી દેશે જો સારો રિસ્પોન્સ મળ્યો તો. હવે આ જે QIPનો ઇન્ડિકેટિવ પ્રાઇસ છે તે 286 રૂપિયા 25 પૈસા પર શેર છે અને હાલની કિંમતથી 8.5% ડિસ્કાઉન્ટ પર આ ડીલ થાય. તો જેમ આપણે વાત કરી તેમ કે એક તરફ તમે જુઓ છો કે આ બ્લોક ડીલ અને બીજી તરફ તમને જોવા મળે છે કે અહીંયાથી ખાસ એક્શન પોસિબલ. તો આવી સ્થિતિમાં તમે ધ્યાન રાખો 312નું લેવલ છે કે જે ફિલહાલ તમારું ગઈકાલનું ક્લોઝ બને છે. અને જેમ મેં વાત કરી તેમ અહીંયાથી ખાસ ડિસ્કાઉન્ટ જે બને છે
તે 285 આસપાસનું આવે છે. હવે તમારી 10 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે 302, 286નો ભાવ છે કે જ્યાં તમને QIP મળે છે. એટલે એક વખત પોસિબલ છે 286 આવી જાય, જે તમારી 50 દિવસની EMA થાય. તો 50 દિવસની EMA સુધી આવવાના ચાન્સ છે. 10.65% હિસ્સો વેચવાના છે તેઓ. તો આવી સ્થિતિમાં માસ ફિનાન્શિયલના ચાર્ટ્સ પોસિબલ છે એક વખત 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને હિટ કરે. અને રિસેન્ટલી જે બાઇંગ આવતું જોયું છે તેમાં આ ઘટાડો થોડું મોમેન્ટમને બ્રેક જરૂર અપાવશે, પણ તેમ છતાં પણ હા, તમારે ધ્યાન પર રાખવું જોઈએ. સ્ટોક આજે તમારા વોચ લિસ્ટમાં ઘટાડે એક વખત ઓપોર્ચ્યુનિટી અહીંયા બનશે, બીકોઝ ફાઇનાન્સ સ્ટોક્સમાં ગઈકાલે તમે જુઓ લો બન્યા ત્યાંથી જબરદસ્ત બાઇંગ આવ્યો હતો. એટલે એક વખત નજર રાખો તમે આ સ્ટોક પર પણ ખાસ. આજના દિવસે એક્શન પોસિબલ છે. નેક્સ્ટ સ્ટોક તમારા માટે લઈને આવી રહ્યા છીએ તે છે સફાયર ફૂડ્સ. સફાયર ફૂડ્સ એ હોલ્ડિંગ કંપની છે. આ KFC થઈ ગયું, બાકી બીજા બધા બ્રાન્ડ્સ છે, પિઝા હટ વગેરે, આ તે બધી જ બ્રાન્ડ્સ જે છે તે સફાયર ફૂડ્સના હેઠળ આવે છે. શેર વિભાજન, જેને ઇંગ્લિશમાં સ્ટોક સ્પ્લિટ કહેવામાં આવે છે. બોર્ડે શેર વિભાજન માટે મંજૂરી આપી દીધી. એક શેરને 5માં સ્પ્લિટ કરી દો એવું મંજૂરી મળી ગઈ છે. તો હવે તમારું જે ક્લોઝિંગ ભાવ છે શેરનો, ચાર્ટ પર પણ નજર કરાવું તમને. જે ક્લોઝિંગનો ભાવ છે ગઈકાલનો 1599થી, એટલે કે ઓલમોસ્ટ 1600 રૂપિયાથી એક શેર 5માં વિભાજિત થઈ જશે. એટલે તમારા જે 1600 રૂપિયાના શેર છે તે તમને 4માં વિભાજિત થતા જોવા મળી રહ્યા છે. એટલે આવી પરિસ્થિતિમાં 400 રૂપિયા આસપાસનો નેટ ભાવ બેસે, કેમ કે ચોકે 16 આવી સ્થિતિમાં તમારો 400 રૂપિયાનો શેર થઈ જશે. અને આ સ્થિતિ પર નજર રાખવાની તમારે રહે. હવે તમારા જે EMS છે તે કોઈ કામના નથી, કારણ કે સ્ટોક સ્પ્લિટ થવાનો છે. હવે આ એક્સ ડેટ, રેકોર્ડ ડેટ, આ તે બધી વસ્તુઓ તો ખાસ ધ્યાન પર રાખવાની જ રહે. પણ સમાચારોને લઈને સફાયર ફૂડ્સમાં મને એવું લાગે છે કે નવી તેજી પોસિબલ છે. અત્યારે જે 1600નો ક્લોઝ છે તે એક વખત 1700 બતાવી દેશે જ્યારે સ્પ્લિટ થાય તે પહેલાં. તેવી હાલની સ્થિતિને જોતા ચાન્સીસ બની રહ્યા છે, બીકોઝ ચાર્ટ્સ બહુ જ સપોર્ટ લઈ ચૂક્યા છે. તમે જુઓ છો 1451 પર 50 EMA છે, અને તમારું જે 10 દિવસનું EMA થાય છે તે 1499 આસપાસ છે. એટલે બહુ જ સારા સપોર્ટ પર છે. અને ગઈકાલનો ક્લોઝ પણ 1599નો છે. એટલે 100 પોઈન્ટના ગેપમાં તમને હજુ પણ 100 પોઈન્ટ બીજા ઉપરની તરફનો ગેપ આપે તેવા ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. તો નજર આપણે રાખવાની રહેશે. આ તરફ તમે નજર કરો, નેક્સ્ટ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ. બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ રિયલ એસ્ટેટ સ્ટોકનું મોટું નામ. કોચી ઇન્ફોટેક પાર્કમાં WTC વર્લ્ડ ટ્રેડ સેન્ટર એમનું પોતાનું એક પ્રોડક્ટ છે કે જેનું 3જું ટાવર તેઓ બનાવવા જઈ રહ્યા છે. હવે આ WTC ટાવર બનાવવા માટે થઈને 150 કરોડ રૂપિયાના કંઈક કોન્ટ્રાક્ટ પણ તેમણે કર્યા છે. તો આવી સ્થિતિમાં બ્રિગેડ એન્ટરપ્રાઇઝિસ ધ્યાન પર રાખો. 2 ટાવરની મોટી સફળતા બાદ 3જું ટાવર એડ વગેરે જોતા હોઈએ છીએ, પણ આ કોચી ઇન્ફોટેક પાર્કની વાત છે. ડિમાન્ડ વધી રહી છે, સ્વાભાવિક વાત છે. એટલા માટે થઈને તમને અહીંયાથી ખાસ બ્રિગેડ એન્ટરપ્રાઇઝમાં નવું એક્શન પોસિબલ આજે જોવા મળશે. ચાર્ટ લઈ આવ્યો સ્ક્રીન પર, ચાર્ટ બતાવી દઈએ તમને. ચાર્ટ એવું કહે છે કે ઉપરના સ્તર પર ટોપ બન્યો છે. જુઓ જરા, જૂન મહિનાની શરૂઆતની વોલ્ટિલિટીને 3 દિવસ બાકાત કરી દો તો પછી જે તેજી આવી તેમાં ટોપ બની ગયો છે 1400 પર. 1400થી વેચવાલી આવી રહી છે સ્ટોકમાં. ગઈકાલે પણ સેલિંગ હતું. રિયલ એસ્ટેટ સ્ટોક્સ નર્વસ છે. તમારું જે ખાસ 10 દિવસની EMA થાય છે તેને નીચેનું ક્લોઝ છે. સમાચારથી જો પોઝિટિવિટી ના આવી તો પછી નીચે 1220 તો પહેલાં દેખાય જ છે ચોખ્ખે ચોખ્ખું. કારણ કે તમારો જૂન મહિનાની શરૂઆત અને જૂન મહિનાના જે વચ્ચેની વોલ્ટિલિટી હતી ત્યાં 1220 આસપાસથી તમને ફરી મજબૂતી આવતી જોવા મળેલી હતી. તો આ સ્થિતિમાં 1220 આસપાસ ચાન્સીસ એક વખત બને જો નબળાઈ આવે તો. પણ જો આજે આ સમાચારને લઈને સપોર્ટ આવી ગયો તો પછી સ્ટોક ધીરે ધીરે ફરી 1400 તો આજે બતાવી જ દેશે, પણ ઉપર 1450 તરફ જવાના ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે હાલની સ્થિતિને જોતા. એવું આપણને લાગે છે, કેમ કે 1420 સુધી તો સ્ટોક જઈને આવે છે ઓલરેડી જૂન મહિનામાં. તો જો આ સમાચાર પસંદ પડ્યા તો પછી ચાન્સીસ છે એક વખત માર્કેટ સ્ટોકને અપ્રિશિએશન આપે, બીકોઝ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બઝ તો છે. એટલે 1450ના ચાન્સ પણ ઉપર બને છે, અને નહીં તો પછી 1220 આસપાસ પણ એક વખત સ્ટોક આવી શકે જો ઘટાડો આવે છે તો એક વખત નજર રાખવાની રહેશે. નેક્સ્ટ તમે આવો, અહીંયાથી ખાસ સ્ટોક અમારા ધ્યાન પર છે તે છે KEI ઇન્ડસ્ટ્રીઝ. કંપનીના જે રખોલી અને ચિંચપાડા પ્લાન્ટ છે તેના પર હડતાળના સમાચાર છે. હડતાળથી કામકાજ બંધ છે, ઠપ છે ચિંચપાડા પ્લાન્ટની વાત. KEI ઇન્ડસ્ટ્રીઝ માટે થઈને હવે આ હડતાળથી જે પૂરી કરવા માટે જે કોન્ટ્રાક્ટર છે અને વર્કર્સ છે, તેમના જે કામગારો છે તેમની સાથે તેઓની વાતચીત ચાલુ છે, પણ હજુ કંઈ વચ્ચેનો રસ્તો નથી નીકળ્યો. તો KEI ઇન્ડસ્ટ્રીઝનું પ્રોડક્શન બંધ છે, કામકાજ બંધ છે. આવી સ્થિતિમાં થોડું નકારાત્મક છે. ચાર્ટ બતાવો.
ચાર્ટ ઓલરેડી તેમના જે છે તે રિએક્ટ કરતા જોવા મળશે તમને, બિકોઝ જે આ હડતાળના સમાચારો આવ્યા હતા તે પરમ દિવસથી તમને ટોપ બનાવી અને વેચવાલી બતાવતા જોવા મળે છે. જો આજે હજુ પણ વચ્ચેનો કોઈ રસ્તો નીકળતો નથી તો 10 દિવસની EMA તોડી ચૂક્યા છીએ આપણે સ્ટ્રોંગલી અને 50 દિવસની EMA તરફ આગળ વધી રહ્યા છીએ, જે થાય છે 4,095. તો 4,405 આસપાસથી ઘટ્યા છીએ. નીચેનો ક્લોઝ તમારો જે છે ત્યાંથી હજુ પણ બીજા 250 પોઈન્ટ 300 પોઈન્ટ ઘટી શકે તેવા ચાન્સીસ બની રહ્યા છે. આ છે તમારા માટે KEI ઇન્ડસ્ટ્રીઝ, નજર આપણે રાખવાની રહેશે. આગળ આવો, માર્કેટ પહેલાં તો સેટલ થઈ ગયા છે, તો એક વખત હું તમને પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ બતાવી દઉં. નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે 23,586. ભાઈ આપણે વાત હતી 19-20 પોઈન્ટની મજબૂતીની, પણ આ તો 70 પોઈન્ટની મજબૂતી સાથે નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે, જે બતાવે છે કઈ રીતે વોલ્ટિલિટી તમને અહીંયાથી ખાસ જોવા મળવાની છે. આટલા દિવસોથી પરંપરા રહેલી છે, રેકોર્ડ હાઈ બનાવીએ અને પછી ફરી એકવાર વેચવાલી આવી જાય. આવી સ્થિતિમાં ફરી એકવાર ચાન્સીસ બની રહ્યા છે. આજે પણ શરૂઆત તો તેજી સાથે કરી રહ્યા છીએ. નિફ્ટીનો તમારો હાઈ જે બનેલો છે તે છે 23,664. અત્યારે તમે સેટલ થયા છો 586 પર. એક્ઝેક્ટ તમે જોવા જાઓ તો 80 પોઈન્ટનો ગેપ ઉપરની તરફ છે, જે રેઝિસ્ટન્સ બનશે. અને 590 પર જે તમારા સુપર ટ્રેન્ડ ડેલી ચાર્ટ હું તમને બતાવી દઉં નિફ્ટીના ડેલી ચાર્ટમાં સુપર ટ્રેન્ડ તમારો જે છે તે 586 પર છે. એટલે 586 અને 590 છે, સોરી, એટલે 590 ને એક્ઝેક્ટ ત્યાં આગળ જ ખુલવાનો છે. જે લાલ લાઈન તમે જુઓ છો સુપર ટ્રેન્ડને કેટલું મહત્વ આપવું એ ચલો એક વખત એ સવાલ હોય જ છે, પણ તેમ છતાં પણ એ રેઝિસ્ટન્સ છે, એ રેઝિસ્ટન્સને નજીક ખુલે છે તે વાત તો આપણને સમજવા મળે છે. એટલે જો એના ઉપર ટકી ગયા તો પછી કંઈક તેજીના ચાન્સ બને, પણ હવે એક્સપાયરીનો દિવસ છે ભાઈ, બંને તરફના ચાન્સ બને છે. અને મેં તમને 200 પોઈન્ટની રેન્જની પણ વાત કરી હતી, નીચે 400, ઉપર 600 અને 700. તો આવી સ્થિતિમાં 600 ને નજીક ખુલી રહ્યા છીએ ત્યારે શરૂઆતી વેચવાલીના એક વખત બિટ્સ જરૂર બને છે, ધ્યાન રાખીએ. અને ઉપરની તરફ પછી જે 1000 પોઈન્ટની રેન્જ છે એના હિસાબથી પણ સ્પ્રેડ બનાવો તો પણ તમને આજે પૂરા ચાન્સ બની રહ્યા છે. આ છે નિફ્ટી. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીએ ગઈકાલે જે તમને હાઈ બનાવી દીધા તે હતા તમારા 51,957ના, અને ગઈકાલનો જે હાઈ બન્યો છે 51,957, 52,000થી થોડા દૂર રહી ગયા આપણે. તો આ સ્થિતિ પર ફરી એકવાર આજના દિવસે એટેમ્પ્ટ આપવાની કોશિશ કરશે, બિકોઝ 51,712 પર તમે ઓપન થાવ છો અહીંયાથી, અને તમારો જે રેકોર્ડ હાઈ છે તે 51,957નો છે. એટલે ચાન્સીસ પૂરા છે કે જે રીતે પૈસા ઠલવાયા છે બેંક્સમાં, આજે પણ તમને તેજી બતાવી શકે. તો એક વખત બેંક નિફ્ટી પૂરા ચાન્સ બની રહ્યા છે, તમને અહીંયાથી ખાસ મજબૂતી બતાવી શકે. સૌથી વધારે આજે પણ પ્રી ઓપનિંગમાં બઝ બન્યો છે તે છે કોટક બેંકમાં. કોટક બેંક 1% મજબૂતી સાથે પ્રી ઓપનિંગમાં સેટલ થયો છે. કોટક બેંકમાં 1.05%ની ઇનફેક્ટ તેજી છે. પછી IDFC ફર્સ્ટ બેંક જુઓ તમે, ત્યાં 0.99-91% આસપાસની તેજી તમને બનતી જોવા મળી રહી છે. પછી તમને ICICI બેંક, ફેડરલ બેંક અને HDFC બેંક ફરી એકવાર જુઓ 1670 તરફ આગળ વધી રહ્યો છે સ્ટોક હવે. એટલે 1670 તરફ તમે જ્યારે આગળ વધી રહ્યા છો તો ડેફિનેટલી બહુ મોટું એક્શન તમને પોસિબલ અહીંયાથી જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. HDFC બેંક આજે કંઈક તો નવાજોની કરશે તેવું લાગી રહ્યું છે. બંધન બેંક પણ છે કે જે પણ 0.5% આસપાસની મજબૂતી બતાવી રહ્યો છે, જ્યાં પણ તમે ખાસ ધ્યાન રાખો. IndusInd બેંક પણ છે. કોઈ બેંક લાલ નિશાનમાં નથી. એક ખાલી PNB નર્વસ છે, બેંક ઓફ બરોડા નર્વસ છે, ગઈકાલે પણ હતા અને આજે પણ છે. એટલે સરકારી બેંક સિવાય તમે જુઓ બધી જ જગ્યાએ તેજીની જ ચાલ બનતી અત્યારે આપણને જોવા મળી રહી છે. આ છે પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ. હવે તમારા સ્ક્રીન પર તમે સેક્ટોરિયલ ઇન્ડેક્સ જુઓ છો. સૌથી સારો બઝ જે આજે ખાનવી બેંક્સમાં જ છે. પછી રિયલ એસ્ટેટ સ્ટોક્સ આપણે વાત કરી હતી તે પ્રમાણે અહીંયાથી ખાસ બઝ બની રહ્યો છે. બ્રિગેડની વાત કરી હતી, બ્રિગેડ જુઓ મજબૂતી સાથે 1346 પર સેટલ થયો છે. આપણે વાત કરી હતી કે 1400 સુધી જવાના ચાન્સીસ અહીંયાથી ખાસ બની રહ્યા છે. એક વખત આજે મજબૂતી સાથે શરૂઆત થવા જઈ રહી છે, પણ એક વખત ખુલી જાય ત્યારબાદ તમે બ્રિગેડને ધ્યાન રાખો તો વધારે સારું રહેશે. સમાચારોને લઈને એક્શનમાં બ્રિગેડ જોવા મળી રહ્યો છે તમને. પછી ફિન નિફ્ટી આજે મજબૂત છે ભાઈ. ફિન નિફ્ટી 23,000ને ઉપર ખુલવા જઈ રહ્યો છે. ફિન નિફ્ટી ફરી એકવાર જબરદસ્ત એક્શન તમને બતાવતો જોવા મળી રહ્યો છે. આ એ ફિન નિફ્ટી છે જેની એક્સપાયરી આ અઠવાડિયા તમને જે છે તે 22,500-600ની વચ્ચે સ્ટ્રગલ કરતા આપી હતી, અને 2 દિવસની અંદર બુધવાર અને આજે હવે ગુરુવારે તમે 23,000 પર છો. જબરદસ્ત એક્શન. પછી આ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ પર, મીડિયા શેર્સમાં સારું એક્શન બની રહ્યું છે. તો આ બધા જ સ્ટોક્સને ખાસ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. નર્વસ કોણ છે? નર્વસ છે હેલ્થકેર. હેલ્થકેરની અંદર 5%ની વેચવાલી છે. ફાર્મા નર્વસ છે, 5%ની વેચવાલી છે. બાકી બધામાં સારી મજબૂતીના સંકેતો સોફાર બની રહ્યા છે. નજર તમારે રાખવાની રહેશે. આગળ આવો તમે ખાસ મિડ કેપ અને સ્મોલ કેપને એક વખત સમજીએ, બિકોઝ ગઈકાલે તમને જોવા મળ્યું હતું અહીંયા પ્રોફિટ બુકિંગ, અને જો મિડ કેપ અને સ્મોલ કેપનું પ્રોફિટ બુકિંગ હજુ પણ રહે છે. ગઈકાલે તમે જુઓ FIIs ખરીદી રહ્યા હતા, કેશ માર્કેટમાં ખરીદ્યું, DIs કેશ માર્કેટમાં ખરીદ્યું. તો પછી મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચ્યું કોણે?
રાઈટ, આ એક સવાલ થાય છે. એટલે મિડ કેપ અને સ્મોલ કેપની જે વેચવાલી છે તેને થોડું સમજવી વધારે જરૂરી છે. થોડું હવે ટેકનિકલ બની ગયું છે અહીંયાથી. આ પાસું એક એક્સપર્ટ પાસેથી ખાસ સમજવાની આપણે જરૂર રહે. પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં જો આજે ફરી વેચવાલી આવી તો પછી એ કંઈક નવા જૂની થઈ રહી છે, એ વાત ખાસ આપણે સમજવાની રહેશે. તો અત્યારે 5% મજબૂતી સાથે સેટલ થયા છે મિડ કેપ અને સ્મોલ કેપ. જોઈએ હવે શું થાય છે. એક વખત સેટલ થઈ જવા દઈએ ભારતીય માર્કેટ્સ ખુલ્યા બાદ, પછી સ્થિતિ પર નજર રાખવાની રહેશે. ખાનગી બેંક્સ છે કે જે ફરી એકવાર તમને આજના દિવસે કંઈક ને કંઈક તો એક્શન બતાવી શકે છે, તો આના પર તમારી નજર હોવી જોઈએ. આગળ આવો, તમે બીજા બધા સ્ટોક સ્પેસિફિક આપણે નજર રાખવાની રહેશે. ખાસ અમારા લિસ્ટ પર આવીએ. એપ્રિલ ટેલિકોમ ડેટા જે સામે આવ્યા હતા, ટેલિકોમ કંપનીઓ જે ફોકસમાં છે તેની હવે તમને વાત કરીશું. અહીંયા રિલાયન્સ જીઓના જે ટેલિકોમના આંકડાઓ આવ્યા છે, 24.87 લાખ નવા ગ્રાહકો તેમણે ઉમેર્યા. ભારતી એરટેલ 7.5 લાખ નવા ગ્રાહકો તમે ઉમેર્યા છે. હવે વોડાફોન આઈડિયા તમે જોઈ લો સામે. વોડાફોન આઈડિયામાં 7.25 લાખ ગ્રાહકો ઓછા થયા છે. સતત ગ્રાહકો ઘટવાનો સિલસિલો હજુ પણ યથાવત છે. સ્થિતિ આ પ્રમાણે જ, કંઈ પરિવર્તન આવ્યું બહુ ખાસ છે નહીં. તો ટેલિકોમ સ્પેસમાં વોડાફોન આજે ફરી એકવાર, આ સમાચારો તો હવે બહુ એને અસર પણ નથી કરતા. ટેકનિકલી તો આપણે એમ કહેવું જોઈએ, બિકોઝ જે ઇન્ડસ ટાવર બ્લોક ડીલ આ તે બધું થયું ને એ પછી હવે વોડાફોન કઈ રીતે સેટલ થાય છે એ જોઈશું. બાકી રિલાયન્સ છે, ભારતી છે, એ બંનેને પણ કંઈ કસ્ટમરના એડિશનથી એટલો બહુ મોટો ફાયદો થવાના ચાન્સીસ બહુ ઓછા છે. નજર એક વખત રાખવાની રહેશે. આવો, ભારતીય માર્કેટ્સ ઓપન થવાને થોડો જ સમય બાકી છે, તો પહેલાં ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર જ ફોકસ કરીએ આપણે. બિકોઝ તમે જુઓ છો બેંક નિફ્ટી થોડી મજબૂતી સાથે, થોડી નહીં ઇનફેક્ટ 0.5% મજબૂતી સાથે, નિફ્ટી 5% મજબૂતી સાથે ખુલી રહ્યા છે. ખુલતા બજારે વેચવાલી આવે છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે. એક્સપાયરીનો દિવસ છે. નીચે 400-500 સપોર્ટની આપણે વાત કરેલી છે. ગઈકાલનો ક્લોઝ તમારો 500નો હતો. 586 પર સુપર ટ્રેન્ડને નજીક ખુલવા જઈ રહ્યા છો. આગળ શું થાય છે તે જોવાનું રહેશે. મિડ કેપ સ્મોલ કેપ ટોપ બનાવી ચૂક્યા છે. વેચવાલીના ચાન્સીસ અહીંયાથી છે કે નહીં તે ખાસ જોવાનું રહેશે. તો આ સ્થિતિ પર જ આપણે ફોકસ રાખીએ. ડિસાઇઝિવ નથી ભારતીય માર્કેટ્સ હજુ પણ, અને મંથલી એક્સપાયરીની તૈયારીઓ ચાલી રહી છે. બેંક નિફ્ટી ઓલરેડી આવી ચૂક્યો છે મંથલી એક્સપાયરીમાં. નિફ્ટી મંથલી એક્સપાયરી માટે હવે જશે. આવી સ્થિતિમાં ખાસ તમારે સમજવાનું રહે. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર ભારતીય માર્કેટ્સ આજે ખુલવા જઈ રહ્યા છે. આવો, 23,586 આસપાસથી નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. 51,712 પર બેંક નિફ્ટી ખુલવા જઈ રહ્યો છે. સેન્સેક્સ 77,554 પર ખુલવા જઈ રહ્યો છે. શું થાય છે નજર રાખવાની રહેશે. બહુ ઇન્ટરેસ્ટિંગ આજનું ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે. 55,121 પર મિડ કેપ અને સ્મોલ કેપ 18,209 પર ખુલવા જઈ રહ્યા છે. ખુલી ચૂક્યા છે ભારતીય માર્કેટ્સ. 23,580-86થી તુરંત જ જુઓ તમે શરૂઆતી વેચવાલી લાલ નિશાનમાં આવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. અત્યારે ફિલહાલ શરૂઆતમાં જ વેચવાલી તુરંત આવતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ 51,700થી સીધા 51,500. ક્લોઝ તમારો 51,500ની નીચેનો હતો. એક વખત થોડું સેટલ થઈ જવા દઈએ. મિડ કેપ સ્મોલ કેપ તુરંત જ નર્વસ થઈ ચૂક્યા છે. 5%થી વધુની મજબૂતી સાથે ખુલ્યા હતા. ત્યારબાદ તુરંત જ વેચવાલી આવી રહી છે. 55,000 જાળવી રાખવાની કોશિશ મિડ કેપની. સ્મોલ કેપ તમે જોઈ લો અહીંયા એકદમ ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં 18,150 આસપાસ મામૂલી મજબૂતીના સંકેત અત્યારે ફિલહાલ છે. નર્વસનેસ ક્લિયરલી વિઝિબલ મિડ કેપ અને સ્મોલ કેપમાં જોવા મળશે. નિફ્ટી, બેંક નિફ્ટી ફરી એકવાર સપોર્ટ લઈ આગળ વધવાની કોશિશ તમારા માટે કરતા જોવા મળી રહ્યા છે. નજર તમારે અહીંયા ખાસ રાખવાની રહેશે. ભારતીય માર્કેટ્સ ખુલી ચૂક્યા છે. નિફ્ટીના કન્સ્ટિટ્યુઅન્ટ્સ પર નજર કરી લઈએ એક વખત. કયા સ્ટોક્સ તમને સપોર્ટ આપી રહ્યા છે. ખાનગી બેંક્સ જ છે આમ તો સૌથી પહેલાં, એટલે એ તો કંઈ જોવાની વાત નથી. કોટક બેંક જબરદસ્ત ભાગ્યો. 1650 વાળો સ્ટોક 1775 પર 1.5% ઉપર છે કોટક બેંક. એસબીઆઈ લાઈફ બીજો ટોપ ગેઇનર, આજના દિવસે 1.25% ઉપર 1468 પર. પછી તમે જુઓ ભારતી એરટેલ, ટેલિકોમના સમાચારો 1400 ને ઉપર લાઈફ હાઈઝ બનાવી રહ્યો છે. ઇન્ડસઇન્ડ બેંક 0.5% વધુ ઉપર. એચડીએફસી બેંક તમને જોવા મળે છે 1650, અહીંયા 0.5% વધુની મજબૂતીના સંકેતો. ઓટો સ્ટોક્સમાંથી M&M છે, અદાણી પોર્ટ છે, આ બધા જ સ્ટોક્સ મજબૂતી બતાવે છે. વેચવાલીમાં સન ફાર્મા જુઓ સૌથી પહેલાં, અહીંયા 1.5%થી વધુની વેચવાલી તમને જોવા મળી રહી છે. બજાજ ફાઇનાન્સ ગઈકાલે સમાચાર હતા, આજે સ્ટોક ફરી એકવાર પીટાઈ રહ્યો છે. 0.5%ની વેચવાલી. ડોક્ટર રેડ્ડીઝ લેબ ફાર્મા સ્ટોક વધુ 1.5%ની વેચવાલી. પાવર ગ્રીડ 0.5%થી વધુની વેચવાલી અહીંયા રહેશે. આઈશર મોટર્સ તમે જુઓ અહીંયા પણ ફ્લેટિશનેસ છે. ભારતીય માર્કેટ્સ ઉપલા સ્તરો પર નર્વસ થઈ રહ્યા છે અને ક્લિયરલી તમને અહીંયા જોવા મળી રહ્યું છે વેચવાલીનું દબાણ ફરી એકવાર આવતું આગળ વધતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે. સ્ટોક સ્પેસિફિક એક્શન ભરપૂર છે. પ્રાઇવેટ બેંક્સમાં તેજીના ચાન્સીસ જે છે તેને થોડું સમજી લઈએ એક વખત કઈ રીતે. કોટક બેંક તો છે જ કે જેમાં તેજી છે. એયુ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં સારી તેજી છે. ફેડરલ, બંધન, પીએનબી આ બધામાં થોડું ખરીદદારી. એસબીઆઈ લાલ નિશાનમાં છે ભાઈ. એસબીઆઈ તમને 5%ની વેચવાલી બતાવી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ એક્સિસ આ બધામાં ખરીદદારીના જ સંકેતો તમને બનતા જોવા મળી રહ્યા છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓવરઓલ ઓપનિંગ તમારા માટે થઈને સારું એક્શન જોવા મળી રહ્યું છે.
આગળ વધીએ, તમે જુઓ છો સેક્ટર સ્પેસિફિક પ્રાઇવેટ બેન્ક્સ રિયલ એસ્ટેટ સ્ટોક્સમાં બસ સારો બનતો જોવા મળી રહ્યો છે. રિયલ એસ્ટેટ સ્ટોક્સની આપણે વાત પણ કરી હતી કે આજે ફરી એકવાર તેજી બતાવી શકે. બ્રિગેડની વાત કરી હતી, બ્રિગેડ તમને બતાવી દઈએ ફરી એકવાર સ્ક્રીન પર. બ્રિગેડ તમને જોવા મળે છે અત્યારે ફિલહાલ 4.5% ઉપર જબરદસ્ત એક્શન. આપણે વાત કરી હતી 1400 તરફ આગળ વધવાની, 1380 આવી ગયો જુઓ એક વખત. સો અહીંયા સારું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. બાકી નર્વસનેસ તો હેલ્થકેર અને ફાર્મામાં જ છે. સરકારી સ્ટોક્સમાં બાય ધ વે ઓહો, પીએસઈ અને સીપીએસઈ સ્ટોક્સમાં વેચવાલી શરૂ થઈ ચૂકી છે. 0.5% આસપાસ નીચે છે સીપીએસઈ અને પીએસઈ. અને આટલા સમયથી જે લાંબી તેજી બતાવતા આવી રહ્યા હતા, ફાઇનલી તમને સરકારી સ્ટોક્સમાં વેચવાલી આવતી જોવા મળી રહી છે. હવે એક વખત સેક્ટર સ્પેસિફિક સમજવું જરૂરી બની ગયું છે જ્યારે અહીંયા નફા વસૂલીની શરૂઆત થઈ છે ત્યારે, કે કયા કયા સ્ટોક્સ છે કે જેમાં મેજર વેચવાલી તમને જોવા મળી રહી છે. સીપીએસઈ પીએસઈમાંથી હું પહેલાં પીએસઈ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ પર ફોકસ કરું. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ ઇન્ડેક્સ અત્યારે 0.5%થી વધુ નીચે છે. હવે તમે જુઓ સ્ટોક સ્પેસિફિક તમને અહીંયા જોવા મળશે પીએફસી, આરઈસી, આ બંને થોડા નીચે છે. બીજા બધા સ્ટોક્સમાં તમે નજર રાખો તો પણ તમને વેચવાલીના જ સંકેતો બનતા જોવા મળશે. એટલે ધીરે ધીરે હવે આ બધા જ સ્ટોક્સમાં નફા વસૂલી આવવાની શરૂઆત થઈ ચૂકી છે. તો આને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાના રહે. સીપીએસઈ અને પીએસઈ સ્ટોક્સમાં મેજર વેચવાલીનું દબાણ તમને આજે આવતું જોવા મળી રહ્યું છે. એનર્જી નર્વસ છે, આઈટી નર્વસ છે, એટલે ઓવરઓલ સેક્ટોરિયલ ઇન્ડેક્સના હિસાબથી તો આપણને એ જ સમજવા મળે છે. નિફ્ટી લાલ નિશાનમાં આવી ગયો. નિફ્ટી ફ્લેટ ટુ નેગેટિવ ઝોન પર હવે આવી રહ્યો છે. બેંક નિફ્ટી સામે ઉપર 700 પર હજુ પણ યથાવત છે. તો 798, 800ના હાઈ બનાવ્યા છે બેંક નિફ્ટીએ. 51,800 તમારો હાઈ બન્યો હતો, 51,957 આસપાસ. સો ત્યાંથી હજુ પણ 100-150 પોઈન્ટ ઉપર દૂર છીએ. આ તરફ તમે જુઓ છો નિફ્ટી તમારા હાઈ બન્યા છે 587, એક્ઝેક્ટ સુપર ટ્રેન્ડથી રિજેક્શન આવ્યું છે. અત્યારે ફિલહાલ 500 તોડવાની કોશિશ. ગઈકાલનો લો આપણો જે બન્યો હતો 416 આસપાસ, આઈ ગેસ એક વખત અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી શકે જો 500 તોડે છે તો. એક વખત આપણે એ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. સ્ટોક સ્પેસિફિક એક્શન પર નજર કરી લઈએ. ઉનો મિન્ડા સૌથી પહેલાં તો 12.5% ઉપર છે. નિફ્ટી 500નો ટોપ ગેઇનર. સફાયર ફૂડ્સના સમાચાર ફરી એકવાર હું સ્ક્રીન પર બતાવી દઉં તમને, કેમ કે આજે સ્ટોક 4% ઉપર છે. અને જે આપણે વાત કરી હતી કે અહીંયા એક્શન તમને સમાચારોને લઈને પોસિબલ છે, તેને લઈને તમને સફાયર ફૂડ્સમાં તમે જુઓ બોર્ડે શેર સ્ટોક સ્પ્લિટની મંજૂરી આપી હતી. મેં વાત કરી હતી કે 1619 પર આ જે છે તે સ્ટોક ખુલ્યો અને ત્યારબાદ જે મજબૂતી જોવા મળી રહી છે. અત્યારે ફિલહાલ હું તમને એક વખત અપડેટ આપી દઉં. સફાયર ફૂડ્સ જે છે તે 6% ઉપર છે, 1653 પર. આપણે વાત કરી હતી કે 1700 સુધી આગળ જવાના ચાન્સીસ બની રહ્યા છે. 1660 ઓલરેડી તમારા સ્ક્રીન પર આવી ચૂક્યો છે. તો જેમ આપણે વાત કરી હતી તે પ્રમાણે સમાચારોને લઈને એક્શન પોઝિટિવ તમને 6% ઉપર સફાયર ફૂડ્સ અત્યારે જોવા મળી રહ્યો છે. આ સિવાય તમે જુઓ ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સમાં કંઈક આજે તેજી જ આવી છે ફરી એકવાર. તો શોભા લિમિટેડ રિયલ એસ્ટેટ સ્ટોકમાંથી પોઝિટિવ છે. વેચવાલી ક્યાં છે? પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. પીએનબી હાઉસિંગ ફાઇનાન્સના સમાચારો તમને બતાવીએ. અમે કહ્યું હતું તમને કે પીએનબી હાઉસિંગમાં આજના દિવસે તમને આજે એક નેગેટિવ અસર આવતી જોવા મળશે. બ્લોક ડીલ હતી, 800 તોડ્યો, 785નો ભાવ આવ્યો છે એક વખત, અને 785થી ફરી એકવાર અત્યારે 4.5% નીચે છે પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ. જે બ્લોક ડીલ થઈ છે તેની અસર તમને અહીંયા જોવા મળશે. 813થી 785ની રેન્જ બની છે. તો નજર રાખો તમે આ પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ તમારા માટે થઈને. સ્ટોકમાં જબરદસ્ત એક્શન તમને આજે જોવા મળ્યું હતું, નજર રાખવાની રહેશે. શુગર સ્ટોક્સમાં થોડું નફા વસૂલી છે. એક EID પેરી હું જોઉં છું, થોડું પ્રોફિટ બુકિંગ છે શરૂઆતી એક શુગર સ્ટોક્સમાંથી એક, કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ અત્યારે જોવા મામૂલી છે, બહુ વધારે નથી, મામૂલી પ્રોફિટ બુકિંગ તમને અહીંયાથી જોવા મળેલું છે. તો આ સ્થિતિ ખાસ. મિડ કેપ લાલ નિશાનમાં આવી ગયો, 5%થી વધુ, 5% તો નહીં, 0.12% આસપાસની વેચવાલી. સ્મોલ કેપ લાલ નિશાનમાં, નિફ્ટી લાલ નિશાનમાં, સેન્સેક્સ લાલ લીલા નિશાનની વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. અને આવી સ્થિતિમાં બેંક નિફ્ટી હજુ પણ સિગ્નિફિકન્સ તમને બતાવવાની કોશિશ કરે છે. તો આ છે ભારતીય માર્કેટ્સનું સોફાર ઓપનિંગ. કેયા ઇન્ડસ્ટ્રીઝના સમાચારો જે અમે તમને બતાવ્યા હતા, કેયા ઇન્ડસ્ટ્રીઝ એક વખત નજર કરી લઈએ. અહીંયા ખાસ સ્ટોકમાં તમને બઝ બનતો જોવા મળી રહ્યો છે. સ્ટોક અત્યારે ફિલહાલ 2% નીચે છે. આજના લો બન્યા છે 4320ના, અને સમાચાર છે જે કંપનીને ત્યાં જે હડતાળ ચાલી રહી છે તેની અસર આવી છે. 4424ના હાઈ બન્યા હતા, ત્યાંથી 4320 પર છે. ડેઇલી ચાર્ટ પર જુઓ, આપણે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની જે વાત કરી હતી કે EI ઇન્ડસ્ટ્રીઝના, 4320નો લો બન્યો છે તમારો, અને 4320 આસપાસથી સપોર્ટ લેવાની થોડી કોશિશ કરી રહ્યો છે સ્ટોક, બિકોઝ હવે આટલા દિવસોની હડતાળ પછી પોસિબલ છે. તો તમારા એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્યાં છે? 4405 પર. 4405ની નીચે ઓલરેડી ખુલ્યું આજે, રાઈટ? હવે અપડેટેડ ચાર્ટ નથી, પણ તમે જુઓ તો 4065-95 આસપાસ સપોર્ટ છે. 4320 પર આવ્યો છે સ્ટોક. પોસિબલ છે હજુ થોડું સેલિંગ આવે તો 4200 આસપાસથી સપોર્ટ આવી શકે.
તો આ સમાચારને લઈને એક્શન પોસિબલ અહીંયા જોવા મળી રહ્યું છે. અચ્છા, નેક્સ્ટ સ્ટોક હવે બ્લુ ડાર્ટના સમાચાર તમને બતાવી દઈએ. સ્ટોકમાં આજે સમાચારો તમને જોવા મળી રહ્યા છે. તો બ્લુ ડાર્ટ એક વખત તમને પહેલાં તો હું ભાવ આપી દઉં. 5% નીચે છે બ્લુ ડાર્ટ, લગભગ આજના લો ને તરફ આગળ વધી રહ્યો છે. ડ્રોન કંપની છે સ્કાય એર, તેની સાથે તેમણે કરાર કર્યા છે અને ડ્રોન દ્વારા જે પ્રોડક્ટ ડિલિવરીઝ તેઓ કરવા માગી રહ્યા છે. એટલે ભારતમાં ડ્રોન દ્વારા પ્રોડક્ટ ડિલિવર કરવા માટે બ્લુ ડાર્ટની કોશિશ છે. સમાચાર થોડા પ્રોફિટ બુકિંગ બતાવી રહ્યા છે સ્ટોકમાં. 7,975 પર ગયો સ્ટોક ઉપર અને પછી નીચે આવ્યો છે. ડેઇલી ચાર્ટ્સ પણ તમને બતાવી દઈએ સાથે સાથે બ્લુ ડાર્ટના, જેમાં તમને સમજવા મળશે કે 8,000 પર એક ટોપ બની રહ્યો છે આજના દિવસે અને ત્યાંથી પછી ફરી એકવાર નીચે આવે છે. જુઓ તમે, ઓલરેડી 8,000 પર 3 દિવસથી ટોપ બનાવવાની કોશિશ થઈ રહી છે. આજે પણ 8,000થી નીચે આવ્યો છે સ્ટોક. તમારી મેક્ઝિમમ 10 દિવસની EMA નીચે થાય 7,742, 7,800 આસપાસ, 7,855 10 દિવસની EMA ને તોડવાની કોશિશ આજે સ્ટોક કરી રહ્યો છે. પોસિબલ છે, આમ તો સમાચાર સારા છે, એટલે કંઈ નેગેટિવ નથી, તો સપોર્ટ લેવાના ચાન્સ બની રહ્યા છે, પણ થોડો સમય આપવાનો રહેશે બ્લુ ડાર્ટને, તો એના પર આપણે ખાસ નજર રાખવાની રહેશે. તો આ છે ભારતીય માર્કેટ્સનું ઓપનિંગ તમારા માટે થઈને. જેમ આપણે વાત કરી, મિડ કેપમાં થોડું બાઇંગ આવ્યું છે ન્યૂનતમ સ્તરોથી. નિફ્ટી નર્વસ છે, 23,470 તોડી રહ્યા છીએ આપણે ઓલરેડી. આપણે વાત કરી છે 23,410, 420 આસપાસ આવવાના ચાન્સ પહેલાં તો છે. ખુલતા બજારે વેચવાલીની જ વાત આપણે શરૂઆતમાં કરી હતી, તમને યાદ હોય તો, અને એ જ પ્રમાણે તમને અહીંયા નર્વસનેસ નિફ્ટીમાં આવતી જોવા મળી રહી છે. બેંક નિફ્ટી સામે 51,600 આસપાસ, 51,500 જાળવી રાખવાની પૂરી કોશિશ બેંક નિફ્ટીની થઈ રહી છે, તો નજર રાખવાની રહેશે. તો આગળ વધીએ. અત્યાર સુધીમાં જે સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને જોવા મળ્યું છે, એક સ્ટોક ખાસ ઉડીને આંખે વળગી રહ્યો છે, તે છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ. 2-3-4 દિવસથી બઝ બનાવવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. આજે પણ 4% ઉપર છે. 390થી 402ની રેન્જ, અત્યારે 397 પર મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યો છે હિમાદ્રી સ્પેશિયાલિટી કેમિકલ્સ. તો આને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ, આજે તમારા રડાર પર જરૂરથી હોવો જોઈએ સ્ટોક. વેચવાલી બીજા PFC સરકારી સ્ટોક્સમાં REC, અહીંયા સરકારી સ્ટોકમાં એક્શન વેચવાલી તરફનું આવી રહ્યું છે, ઓલરેડી આપણે વાત કરી છે. ફોર અ ચેન્જ આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ BSEમાં વેચવાલી છે 2% આસપાસ. BSEમાં તમને જે વેચવાલી જોવા મળી રહી છે તે બહુ રસપ્રદ. આઈડિયલી માર્કેટનો મૂડ એવો કંઈ છે નહીં કે વેચવાલી આવે, પણ ખબર નહીં, તેમ છતાં પણ BSEમાં વેચવાલીના સંકેતો બની રહ્યા છે, તો આને પણ નજરમાં રાખવાનું રહેશે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ ખુલ્યા બાદ સેટલ થયા છે. થોડું દબાણ તો છે જ, તો સ્થિતિ તો ખાસ ધ્યાન પર રાખીશું, પણ મિડ કેપ સ્મોલ કેપમાં ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આપ્યું છે થોડું, જેના પર પણ આપણે સૌ કોઈ નજર રહેશે. તો આ સરે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.